વાગી ગયા છે 9। હવે આપણે નાસ્તો કરી લીધો છે, જાય છે દુકાને। સિદ્દીક કાનો નાઈ કરી લીધી છે સિદ્દીકે। હવે સુવાનો ટાઈમ થયો છે, સુઈ જવાનું છે। ખાધું હા, શું ખાધું? શું મમ કર્યું? શું આપ્યું મમ્મે? હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ઘરે આવી ગયા છીએ। ગામનું કામ જે હતું એ પતાવી લીધું। હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈ। પૂજા એનું કામ કરે છે, એ ફ્રી થાય એટલે જમવાનું આપે એટલે આપણે જમી લઈ। થોડીક વાર સિદ્દીકને રમાડી અને ફરી પાછા દુકાને વયા જાય। પૂજા કેટલી વાર છે? શેનું શાક કર્યું? ગુવાર? બીજું તો શેનું? દૂધી દાળ? દૂધી? વાહ, ભરેલા રીંગણા બટેટાનું શાક છે। આપણું તો ફેવરેટ નથી, પપ્પાનું ફેવરેટ છે। આપને તો બહુ ઓછું ભાવે રીંગણાનું શાક। રીંગણાનું શાક કોઈ ના ભાવે, કોકને જ ભાવતું હોય। તને ભાવે એટલે પોતાને ભાવે એવું કરે, આપને ભાવે એવું ના કરે। जनता माफ नहीं करेगी। સિદ્દીક, તારે શું ખાવું છે? સિદ્દીકને તો મોબાઈલ જોતો હોય। મોબાઈલ આમે લઈ જઈને એટલે બરબરો લાવો। કાં આપો? સીધો એમ કે આપો। હા, જો જો જો। ચાલો આપણે જમી લઈ। અને આજે ભાઈ રાજકોટમાં તડકો ફૂલ જો જો ફૂલ તડકો છે આજે, બહાર નીકળવા જેવું નથી। આપણે દુકાનેથી ઘરે માંડ આવી ગઈ, એમ થઈ જાય કે જમવું નથી માંડ્યું। વાત તો સહી છે। હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 5। તો ચા આવી ગઈ છે। હાલો, કોઈને ચા પીવી હોય તો ભાઈ આવી જાજો। અમારી રાજકોટની ચા હો ભાઈ, આવી ચા તમને બીજે ક્યાંય મળે નહીં। અમારી રાજકોટની ચા બહુ ફેમસ, વખાણાય બધે એકદમ। આમ જો ગાંઠી હો, મોજે એવા રાખે। ચાલો ભાઈ, ઠરી જાય પેલા આવી જાજો ચા પીવા। રાજકોટની સ્પેશિયલ ચા છે ભાઈ। તો ભાઈ આપણે આપણું કામ બતાવી લીધું છે, બરાબર છે। વાગ્યા છે 8:30 અને આજે થોડાક જાય ઘરે વહેલા, કેમ કે આજે જવું છે બારે। હું ને પૂજા બહાર જવાના છીએ, તો ફટાફટ જમીન ફ્રી થઈ જાય અને જાય બહાર। તમે જોજો આજનો પૂરો વ્લોગ, સ્કીપ ના કરતા। અને મિત્રો, વિડીયો ગમે તો શેર કરો, લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઠીક છે, તો ચાલો જઈએ। આ રાજકોટની રિંગ છે મિત્રો। અહીંયા તમે ગમે ત્યારે આવો ને, એની ટાઈમ, સવાર બપોર સાંજ ગમે ત્યારે આવો ને, પબ્લિક જોવા મળે જો ભાઈ। જોવા યંગસ્ટર એકલા હોય, સિનિયર સિટીઝન એકલા હોય, બધા હોય। તો બાળકોને નાહવા માટેના બાથટબ અહીંયા મસ્ત મળે છે। જો મિત્ર, રાજકોટનો મેળો। રાજકોટમાં વેકેશન હોય, સાતમ આઠમ હોય, ગમે નાનો મોટો તહેવાર આવે ને એટલે મેળો તો ચાલુ થઈ જ જાય। અને એકદમ સાતમ આઠમ જેવો માહોલ છે અત્યારે। જો ટ્રાફિક જો, અંદર સ્ટોલ પણ છે। બહેનોને કઈ પણ ખરીદી કરવી હોય તો અંદર સ્ટોલ પણ રાખેલા છે। ખૂબ જ મોટી રાઈડ છે, ઘણી રાઈડ રાખવામાં આવેલી છે બાળકોને મજા આવે એ માટે। તો ચાલો આપણે અંદર જઈએ, ટિકિટ લઈએ। અંદર આવતા જ મિત્રો રાઈટ સાઈડ છે ને ફિશ એક્વેરિયમ રાખેલું છે। આપણે ગયા નથી, અંદર જઈને તમને બતાડું શું છે એ। ચાલો આપણે જોઈએ। દરેક અલગ અલગ ફિશ રાખેલી છે। જો કેવી સરસ ફિશ છે।
અહીંથી લેડીઝ માટેના સ્ટોલ ચાલુ થાય છે. કેટલા સ્ટોલ છે, અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ બુક્સ નો સ્ટોર છે મિત્રો. જે રીડિંગ કરવાના શોખીન હોય ને એના માટેનો ખૂબ જ ઉપયોગી સ્ટોર છે. જો ભગવદ ગીતા છે, ઘણી અલગ અલગ પુસ્તક રાખેલી છે. ખૂબ જ મોટો સ્ટોર છે. કિલો ના ભાવે, 200 રૂપિયાની કિલો. આ બાજુ ચપ્પલ નો સ્ટોર છે, લેડીઝ માટેનું. જેન્ટ્સ માટેનું કઈ છે જ નહીં. એટલે ભાઈ જેન્ટ્સ જયારે હરખ પદુડા થતા નહીં કે આપણો સ્ટોર હશે. આપણો સ્ટોર ક્યાંય હોય જ નહીં. अच्छा हमको सिखा रिया है. લેડીઝ પર્સ છે. મોસ્ટ ઓફ જાજા સ્ટોર છે ને લેડીઝ માટેના છે, બહેનો માટેના સ્ટોર છે. તો મારી વાલી બહેનો આવી જાજો. આ બધા હજી સ્ટોર જ છે. આપણે હજી મેળામાં તો અંદર ગયા નથી. રાઇડ્સ બતાડીશ તમને કેવી છે. એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, સ્કીપ ના કરતા. ખૂબ જ સરસ વિડીયો છે. અને આપણી ચેનલને મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેટલા સ્ટોર છે એમાં 90% તો લેડીઝ ના સ્ટોર છે. શોપિંગ લેડીઝ જ કરવાની હોય. જેન્ટ્સે તો કોણ જાણે શું ગુનો કર્યો છે ને. આપણે ક્યાંય સ્ટોર હોય જ નહીં. આપણે બસ પાછળ રખડવાનું. પૈસા આપવાના. આ માટીના વાસણ મળે છે, બહુ સરસ છે. બાળકોના ટોયસ નો સ્ટોર છે. અલગ અલગ પ્રકારના ટોયસ છે. સામે કિચન નો સ્ટોર છે. તમારે જેવું કિચન જોતું હોય, તમારા નામ વાળું કે ગમે એવું બનાવવું હોય, તમે એમાં એને કહો કે ભાઈ આ નામનું બનાવવું છે, એટલે એ નામનું તમને ભાઈ બનાવી. આ સ્ટોલ ખૂબ જ સરસ છે. રાજસ્થાની અથાણું છે, બરાબર છે. અલગ અલગ પ્રકારના ઘણા મિત્રો અથાણા છે. આમ જો અડધા તો આપણે આમાં જોઈએ ન હોય, આપને ખબર ના પડે કે કેના અથાણા જાજો. મરચાનું અથાણું જો, આખા મરચા. રાજસ્થાન નું મિત્રો આ મરચાનું અથાણું બહુ જ સારું આવે. નાથદ્વારા તમે જાઓ ને તો અહીંયા મળે છે. બહુ જ મજા આવે ખાવાની, કેમ કે મેં ખાધેલું છે એટલે હું તમને કહું છું. બહુ જ સરસ આવે છે. અહીંયા તમારે તમારું ફોટા વાળું અથવા બાળકના ફોટા વાળું ટી શર્ટ બનાવવું હોય ને તો આ ભાઈ બેઠા ને રમે છે રમકડાથી, એને કહેજો એટલે બનાવી દે. ટ્રાફિક ફૂલ છે ભાઈ, કઈ ઘટે નહીં. ફૂલ ટ્રાફિક છે. મને તો એમ હતું કે આજે આડા દિવસે જઈ બ્લોગ બનાવી, ટ્રાફિક નહીં હોય. અમારે રાજકોટ ને તો કઈ ઘટે જ નહીં. રવિવાર હોય, બુધવાર હોય, આડો દિવસ હોય, નવરા જ્યાં નથી, બહાર નીકળ્યા નથી. જો અહીંયા છે ને માટીના વાસણ છે. ઘણા અલગ અલગ પ્રકારના છે. જાદુઈ રૂમાલ હો ભાઈ. गाड़ी साफ करो, गाड़ी का काम घर का काम फर्नीचर देखिए आप आगे आके ड्राई एंड क्लीन इतना बड़ा साइज होता है 120 का 200 कलर मिल जाएंगे आपको अलग अलग मेकअप में बालों में कार्बाइड किचन कहीं भी यूज करो ऑल पर्पस यूज वाओ ब्यूटीफुल. તો ભાઈ આ છે ને ગેમ નો સ્ટોલ છે. જો 50 રૂપિયા ટિકિટ છે. 50 રૂપિયામાં તમને છે ને આટલા બોલ આપે. 6 બોલ છે.
6 બોલ આની અંદર તમે નાખો ને એટલે જે કઈ ટોટલ તમારો રહીને સામે જે ઇનામ રાખેલું હોય માનો કે 8 ટોટલ ગયો તમારો તો સામે 8 નંબરમાં એક પીસ ઘડિયાળ જે બરાબર હોય ઘડિયાળ તમને આપે તો એ કોઈ આવા શોખીન હોય ત્યાં સ્ટોલે આવી જાજો. આ બાજુ પ્લાસ્ટિક નો સ્ટોર છે. દરેક આઈટમ 30 રૂપિયામાં જ મળશે. તમે જો 30 ને 20 ને 10 રૂપિયાથી ચાલુ થશે. 10 રૂપિયા, 20 રૂપિયા ને 30 રૂપિયા. તો મારી વાલી બહેનો માટે જે કઈ લેવું હોય મુલાકાત લઈ શકો છો. તમે આવી જાજો. ये तो लेटेस्ट न्यूज़ है. હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી રાઇડ્સ વાળો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બધી રાઇડ્સ આવેલી છે. નાના બાળકોની, મોટા માટેની રાઇડ છે. જોવો તમે. આ બાજુ છે એ જાંબુન શોટ છે. જાંબુન શોટ મળે છે. લીંબુ સોડા, લીંબુ શરબત મળે છે. આ બાજુ આઈસ્ક્રીમ નો સ્ટોર રાખેલો છે. આ બાજુ બધો છે ને ફૂડ ઝોન છે. એમાં સ્ટીમ ઢોકળા છે, ખીચું છે, ભૂંગળા બટેટા છે, દિલ્હી ચાટ છે, ભેળ છે, એ બધું આ બાજુ તમને મળી જશે. આ બાજુ જે છે એ મોટા માટેની રાઈડ છે. અને આ જે છે ને મિત્રો આ ગોસ્ટ હાઉસ છે. જે કોઈ મિત્રોને ડર ના લાગતો હોય એ લોકો આની અંદર જાજો. મારા જેવા લોકો આમાં ના જતા, કેમ કે આપડી તો ભાઈ આપને બહુ બીક લાગે આની અંદર. પૂજાને મોકલી, એને ડર નથી લાગતો એટલે આપણે એને મોકલી દઈ. ભલે અંદર જાતી. मुझे अपने घर जाना है मुझे घर जाना है. નાના બાળકોની રાઈડ બહુ જ સરસ છે. તો આ રાઈડ બહુ જ સારી છે. આમાં કોઈ પણ જાતના બાળકોને તમે બેહાડો ને આપને ડર ના રહે. પૂજા બેસું? પૂજાને બેહાડી ફ્રેન્ડ આપણે. જો મિત્રો મોટકા કુવાઓ અંદર ભાઈ લીવર ખેંચીને બેસી ગયા છે. આ રાઈડ માં બહુ મજા આવે બેસવાની. બાકી કોઈ રાઈડ માં મજા ન આવે. આ રાઈડ બહુ મજા આવે. નાના ને મજા આવે, મોટા ને બેહાડો મોટો રાઈડ થાય. મજા જ આવે. એકદમ મોટું જબતો રાખ્યું છે ભાઈ. પૂજાની ઈચ્છા થઈ ગઈ બેસવાની. પૂજાને બેસાડી દે એમાં એટલે એનો હરખ પૂરો થઈ જાય. પછી લઈ જાય એને જમ્પિંગ માં. થોડી વાર ઠેકડા મરાવીને એટલે થાકી જાય. રાઇડ્સ માટેની ટિકિટ તમારે લેવી તો મિત્રો આ રાઇડ્સ ટિકિટ બૂથ છે. ત્યાંથી તમને ટિકિટ મળી રહેશે. કોઈ પણ રાઇડ્સમાં બેસવું હોય તો તમારે અહીંથી ટિકિટ મળશે. તો મિત્રો આ છે રાજકોટનો વેકેશન મેળો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંથી એક્ઝિટ છે ભાઈ, બરાબર છે. જાતા અહીંયા પાન ખાતા જજો. ગિલોરી પાન ભંડારો. અને અહીંથી બહાર નીકળવાનો રસ્તો છે. બાજુની સાઈડ માંથી એન્ટ્રી થશે. અહીંથી બહાર નીકળવાનું થશે. બહાર નીકળતા જતા અમને એને ભાઈ લંડન ની બે મેડમ મળી ગઈ. મારી એને સેલ્ફી પડાવવા ખૂબ જ આતુર હતી, પણ ગુજરાત ભેગી હતી એટલે આપણે એને ઇગ્નોર કરી અને આપણે રસ્તે ભાગ્યા. જો હજી એમ કે સંકેતભાઈ સેલ્ફી પાડી પણ આપણે ના પાડી દીધી. તો લગા મેરા મજાક. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. મેળાનો ખૂબ જ આનંદ આવ્યો, મજા આવી. તમને રાજકોટનો મેળો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. જો તમને મજા આવી હોય તો કોમેન્ટ કરજો મિત્રો. પૂજા તને કેવી મજા આવી મેળામાં? તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. દરેક વિડીયોમાં કોમેન્ટ કરજો. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.